દર્શક મિત્રો, હું વિશાલ ઠાકુર વડોદરા વોઇસના તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। દર્શક મિત્રો, બિલ્ડરો દ્વારા એક પછી એક કૌભાંડ બહાર આવી રહ્યા છે। જે રીતે વડોદરા શહેરની અંદર બિલ્ડરો વડોદરા મહાનગરપાલિકાના રહેમ નજર હેઠળ જે ફૂલી ફાલ્યા છે તેનો ભોગ સ્થાનિક રહીશોને બનવું પડે છે। જેવી રીતે ભૂતકાળની અંદર વૈશાલી ટ્રાવેલ્સના સંચાલક દિનેશ પટેલના પુત્ર અપૂર્વ પટેલ દ્વારા જે એવી રીતે એક મકાન પર બે લોન લેવાનું જે કૌભાંડ હતું, તેવું જ એક કૌભાંડ વધુ એક જોવા મળ્યું છે। વડોદરા શહેરના તરસાલી ખાતે આવેલા પલાસ હાઇટ્સ છે, એ પલાસ હાઇટ્સના સંચાલક મૃણાલિની શાહ, ચિરાગ શાહ અને રોનાક શાહ દ્વારા આ એક આખું કૌભાંડ જે છે તે આચરવામાં આવ્યું છે। આ જે પલાસ હાઇટ્સ છે એ પલાસ હાઇટ્સની 5 માળની આ ઇમારત છે અને આ 5 માળની ઇમારતમાં જે મસ્ત મોટું જે કૌભાંડ છે તે કૌભાંડ કરવામાં આવ્યું છે અને જે સ્થાનિકો છે તે સ્થાનિકો દ્વારા હાલ વિરોધ કરવામાં આવી રહ્યો છે। તમામ સ્થાનિકો છે તે તમામ સ્થાનિકો એકત્ર થયા છે અને જે રીતે હાલ તમામ જે સ્થાનિક રહીશો છે તે બિલ્ડર મૃણાલિની શાહ, ચિરાગ શાહ અને રોનાક શાહ ની હાય બોલાવીને વિરોધ પ્રદર્શન હાલ કરી રહ્યા છે। જે રીતે તેઓ આ આખા જે પલાસ હાઇટ્સમાં જે કૌભાંડ કરવામાં આવ્યું છે તે કૌભાંડનો ભોગ આ સ્થાનિકો બન્યા છે। જે અત્યારે દર્શક મિત્રો, જે રીતે અત્યારે આ સ્થાનિકો દ્વારા વડોદરા મહાનગરપાલિકાની હાય બોલાવવામાં આવી રહી છે, સાથે જે રીતે આ આખું પલાસ હાઇટ છે એ પલાસ હાઇટની આપણે મુલાકાત લઈશું। તેમાં કઈ રીતનું કૌભાંડ આચરાયું છે, કેવા પ્રકારે બિલ્ડરે નકશા પાસ કર્યા છે અને સાથે વડોદરા મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ, વડોદરા શહેર ફાયર બ્રિગેડ અને સાથે રેરાને કેવી રીતે અંધારામાં રાખીને આ આખું જે કૌભાંડ છે તે આચરવામાં આવ્યું છે। આપ જોઈ રહ્યા છો કે જે આ પલાસ હાઇટ છે તે 5 માળની આ મસ્ત મોટી ઇમારત ઊભી કરી દેવામાં આવી છે, પરંતુ સાથે સાથે અહીંયા ઘણા એવા જે વીક પોઈન્ટ છે તે પણ અમને જોવા મળ્યા। સૌથી પહેલા જોઈએ તો અહીંયા જે જીબી દ્વારા મીટર લગાવવામાં આવ્યા છે તે મીટર પણ ખુલ્લી હાલતમાં જોવા મળી રહ્યા છે। એટલે કહી શકાય કે જ્યારે આ પલાસ હાઇટ્સ બન્યું તો જીબી દ્વારા અહીંયા કયા પ્રકારની તસદી લેવામાં આવી છે તે જોઈ શકાય છે। યોગ્ય રીતે વાયરિંગ ના હોય અને તેમાં આ રીતે ખુલ્લા વાયરો હોય તો કઈ રીતે જીબીએ આની પરમિશન આપી। સૌથી મોટી વાત તો એ છે કે અત્યારે હાલ ચોમાસું છે અને ચોમાસા દરમિયાન આ રીતના અહીંયા જે વીજ વાયરો છે તે ખુલ્લા જોવા મળી રહ્યા છે। એટલે કહી શકાય કે જે નાના બાળકો છે તે નાના બાળકો પણ અહીંયા રમતા હોય છે અને જો કોઈ બાળક આ ખુલ્લા વીજ વાયરો સાથે જો આવી જાય તો એક મોટી દુર્ઘટના સર્જાય તેમ છે। આપ જોઈ રહ્યા છો કે નાના બાળકો પણ અહીંયા રમી રહ્યા છે અને સાથે બીજી તરફ જે વાયરો છે તે પણ ખુલ્લા છે। એટલે વડોદરા શહેરની જીબીની પણ અહીંયા નિષ્કાળજી જોવા મળી રહી છે। સાથે જે અહીંયા લિફ્ટ પણ બતાવવામાં આવી છે, પરંતુ આ લિફ્ટની નથી પરમિશન, નથી આ લિફ્ટનું લાયસન્સ। 5 પર્સનની આ લિફ્ટ છે, પરંતુ તેમાં કોઈ પણ પ્રકારે યોગ્ય રીતે દરેક જે ડોક્યુમેન્ટ છે, દરેક જે કામગીરી છે તે અહીંયા અધૂરી જોવા મળી રહી છે। સાથે આ આખું જે વીજ વાયરો છે તે પણ અહીંયા જોવા મળી રહ્યા છે કે કઈ રીતનું એનું આ બાંધકામ છે। સાથે જે ફ્લેટ છે અહીંયા આ ફર્સ્ટ ફ્લોર પર અમે ઉપસ્થિત છે અને આ ફર્સ્ટ ફ્લોર પર એક જ મકાન બતાવવામાં આવ્યું છે। આ એક મકાન છે અને એની પર કોઈ પણ નંબર બતાવવામાં આવ્યો નથી। નંબર એટલા માટે કારણ કે આમાં કૌભાંડ આચરી શકાય। કૌભાંડ આચરવા પાછળનું કારણ એક જ કે જે મૃણાલિની શાહ, ચિરાગ શાહ જે બિલ્ડર છે તેમના દ્વારા અહીંયા મસ્ત મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે। એક જ મકાન પર બે લોન અહીંયા પાસ કરવામાં આવી છે।
અલગ અલગ બેંકમાંથી લોન લેવામાં આવી છે અને અત્યારે હાલ જે તમામ માહિતી છે તે તમામ માહિતી અમને અહીંના જે સ્થાનિકો છે તેમની પાસેથી લઈશું. પરંતુ જે રીતનું આ આખું જે બાંધકામ છે તે બાંધકામને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે રેરાની અંદર પણ જે બાંધકામ કરવામાં આવ્યું, બાંધકામ માટે જે નકશો પાસ કરવામાં આવ્યો હતો તે નકશો પણ અત્યારે હાલ આપણે જોઈશું અને કઈ રીતનું કૌભાંડ જે આચરાયું છે તે તમામ માહિતી લઈશું. અહીંયા આપણી સાથે સ્થાનિકો છે, સ્થાનિકો સાથે પણ આપણે વાત કરીશું કે તેમનું શું કહેવું છે અને આ આખું જે કૌભાંડ છે તે કૌભાંડ શું છે. જી મેડમ, શું નામ છે આપનું? અને મારું નામ ભૂમિકા ભટ્ટ, હું એ ટાવરમાં જ રહું છું, પલા સાઇટમાં. છેલ્લા 5 વર્ષથી અહીંયા રહું છું. શું કઈ રીતે કૌભાંડ આચરાયું છે? સૌથી પ્રથમ તો અમારે જ્યારે પેપરમાં અમે જે પેપર કટિંગ વાંચ્યું હતું એના પછી અમને ખબર પડી કે અમારા પલા સાઇટ્સ ઉપર 6 કરોડનો બોજો છે SBI. એના પછી અમે લોકો ભેગા થઈને ગયા હતા પાદરા બેંકમાંથી એમના મેનેજરે અમને એવું કીધું કે આ હવે કેસ અમે ટ્રાન્સફર આપ્યું શાર્પ બેંક દિવાળીપુરા. એના પછી અમે ત્યાં દિવાળીપુરા ગયા શાર્પ બેંકમાં. ત્યાંથી અમને એવી જાણકારી મળી, ત્યાં લીગલ એડવાઇઝર હતા અને ત્યાં મેનેજર હતા અને ડીવાય મેનેજર હતા. એમને અમને લોકોને બહુ સારી રીતે બધી સલાહો આપી અને સલાહમાં એમને એવું કહ્યું કે જ્યાં સુધી તમે કશું એક્શન નહીં કરી શકો ત્યાં સુધી અમે તમારી માટે હેલ્પ નહીં શકીએ. જો અને તો વાળી વાત, જો તમે કંઈ કરશો તો જ અમે તમારી માટે કંઈક કરીશું. અને એના પછી અમે એક્શન એવો લીધો કે અમે સર્ચ કર્યું એટલે પછી હવે જે માણસ ફ્રોડ હતો અને ફ્રોડ છે એ ફ્રોડ રહેવાનો જ છે. એના પછી અમે એના ઉપર સર્ચ કર્યું, જેની ડિટેલ હું તમને અત્યારે જ આપી શકું એમ છું. દર્શક મિત્રો, આપણે બીજી ડિટેલ તો લઈશું, પરંતુ સૌથી મોટું જે કૌભાંડ અહીંગાડી જે આચરાયું છે તે બિલ્ડર મૃણાલિની શાહ, ચિરાગ શાહ અને તેમના પુત્ર આ જગ્યા પર ભાગીદાર છે અને તેમના દ્વારા આ એક મસ્ત મોટું કૌભાંડ આચરાયું છે. જેમાં આ જે જગ્યા છે તે જગ્યા પર 6 કરોડની લોન લેવામાં આવી છે અને 6 કરોડની લોન SBI પાસેથી લેવામાં આવી છે. પાદરાની SBI બેંક છે અને બીજી કેટલીક માહિતી છે તે આપણે મેડમ પાસેથી લઈશું. જી મેડમ, શું બતાવો છો? આ માહિતીમાં તમને એવું અમે તમને બતાવીશું કે કોઈ બી એક ફ્લેટ છે એ તમે એક જ વ્યક્તિને સેલ કરી શકો છો, પણ અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અલગ અલગ બેંકમાંથી અલગ અલગ વ્યક્તિના નામે જંગી કૌભાંડ કરેલા છે. એટલે તમે અંદર અમારા બેંકના નામ તમે સાથે દો: બેંક ઓફ બરોડા, બેંક ઓફ મહારાષ્ટ્ર, યુનિયન બેંક, ઇન્ડિયન બેંક, જના સ્મોલ ફાઇનાન્સ, IDFC બેંક, યસ બેંક, ICICI બેંક, એક્સિસ બેંક, આવાસ ફાઇનાન્સ લિમિટેડ, સેન્ટ બેંક, ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ, એડવાઇસ હાઉસિંગ ફાઇનાન્સ, ધ જમ્મુ એન્ડ કાશ્મીર બેંક, RBL બેંક, એમ કરીને કોઈ બેંક એમને બાકી નથી રાખી જ્યાં એમને ફ્રોડ લોન કરેલ નથી. એક નામે એક ઘરમાં 2 3 3 અને દસ્તાવેજ કર્યા છે. આજે અમને કશું બી એ કે ને અમને 1% વિશ્વાસ આવતો નથી કે ભૂમિબેન કાલે આમ કરાવી દેશું તેમ કરીશું, પણ જે માણસ આટલો ફ્રોડ કરી શકતો હોય ને એ અમારી જોડે પણ ફ્રોડ કરી શકે છે. અને અમારી જોડે તો એકચ્યુઅલી ફ્રોડ થયો છે. ભલું થાય એ વ્યક્તિનું જે અમને અમારી આંખો ઉગાડી અને અમે આ ફ્રોડ આગળ અમે ઝુંબેશ કરી રહ્યા છે. બિલ્ડર કોણ છે? બિલ્ડર ની સાથે આ સાઇટ પર કોની સાઇટ ચાલી રહી છે? એક્ઝેક્ટ આ બિલ્ડર છે અમારી મૃણાલિની ચિરાગ શાહ. એમના હસબન્ડ છે ચિરાગ શાહ, એમના સનનું નામ છે મોનાક શાહ. અમને VMC માં બી કોઈ હેલ્પ નથી, અમને ડેરામાં બી કોઈ હેલ્પ નથી, અમને એમ્યુનિટીઝમાં બી કોઈ હેલ્પ નથી. XYZ સો એન્ડ સો કોઈ પણ પ્રકારની અમને અહીંયા આગળ હેલ્પ નથી. એટલા માટે અમે આ લડત લડી રહ્યા છીએ. તો દર્શક મિત્રો, જે રીતે અત્યારે આખા કૌભાંડની જે વાત કરી એ કૌભાંડની અંદર વડોદરા શહેરના જે આ બિલ્ડર છે મૃણાલિની શાહ, ચિરાગ શાહ અને મૃણાંક શાહ, કે જે બંટી, બબલી અને પપ્પુ જે કહી શકાય, એ બંટી, બબલી અને પપ્પુ અત્યારે હાલ ફૂલી ફાલ્યા છે. અને એની પાછળ જે હાથ હોય તો કહી શકાય કે વડોદરા મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ. અને સાથે જ્યારે આ વિસ્તારમાં આ જગ્યા લેવામાં આવી ત્યારે બુડાની અંડરમાં હતું અને ત્યારબાદ આખું જે નકશા સહિતની તમામ વસ્તુ જે પાસ કરવામાં આવી એ વડોદરા મહાનગરપાલિકાએ કરી. કારણ કે તમામ ગામો જે છે તે પાલિકાની અંદર તબદીલ થઈ ગયા. હવે આ આખું જે સાઇટ છે તે સાઇટની અંદર કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રકારની તસદીલ લેવામાં નથી આવી, તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. અત્યારે હાલ આપણે નકશા લઈને બેઠા છે. નકશા સાથે આપણે બતાવીશું. આ જે પહેલો નકશો છે તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પાસ કરવામાં આવેલો છે અને જ્યારે બીજો એક આ નકશો છે તે રેરા દ્વારા પાસ કરવામાં આવ્યો છે. પરંતુ ચોંકાવનારી વાત તો એ છે મિત્રો કે રેરા દ્વારા જે આ આખો નકશો પાસ કરવામાં આવ્યો છે તેમાં કોઈ પણ પ્રકારે દુકાન અહીંયા બતાવવામાં નથી આવી.
એટલે કે કહી શકાય કે રેરામાં જ્યારે આ નકશો પાસ કરાયો ત્યારે દુકાન બતાવવામાં નથી આવી, પરંતુ જ્યારે કોર્પોરેશનમાં આ આખો જે નકશો તૈયાર કરવામાં આવ્યો તેમાં 23 દુકાનો છે, એટલે કે 46 દુકાનો અહીંયા બતાવવામાં આવી છે. એટલે કહી શકાય કે મૃણાલિની ચિરાગ શાહ અને મૃણાલ શાહ દ્વારા જે મસ્ત મોટું કૌભાંડ છે તે આચરાયું છે. આ આખી વિગત અને નકશાને લઈને આપણે માહિતી લઈશું કે તેમનું શું કહેવું છે. શું કહેશો, જે રીતે આ બે નકશા અહીં આગળ સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે અને અગાઉ પણ આપણે જાણ્યું કે જે રીતે વડોદરા શહેરની અંદર આ એક બિલ્ડર નથી, પરંતુ અસંખ્ય આવા બિલ્ડરો છે કે જે એક જ પ્રોપર્ટી પર એટલે કે એક જ મકાન પર બે લોન કરાવતા હોય છે. અત્યારે હાલ આપણે જે દ્રશ્યો જોયા એમાં બે નકશા બતાવવામાં આવ્યા છે, એક રેરામાં બતાવવામાં આવ્યો છે અને બીજો કોર્પોરેશનમાં, પણ બંને નકશામાં તફાવત છે. શું કહેશો, કયા રીતના નકશા છે અને તમે આ નકશાને કેટલી સારી રીતે સમજી શક્યા? આ વીએમસી નો નકશો છે, એ મેં આરટીઆઈ કરીને મંગાવેલો નકશો છે અને આ ઉપર જે નકશો છે એ રેરામાંથી મેં કઢાવ્યો છે. હવે આ નકશામાં એવી રીતનું છે કે જ્યારે વીએમસી એ શોપની પરમિશન આપી છે તો એ રેરામાં અપડેટ નથી કરી, જે ઇનલીગલી કાયદેસર દુકાન ના ગણાય. બીકોઝ ઓફ કે આ રેરા અંડર લાયસન્સમાં આવે છે તો બી આ દુકાન રેરામાં અપડેટ નથી કરાવી, એટલે આ દુકાન અત્યારે એક્ઝિસ્ટ ના હોય એવી રીતે જ આપણે ગણી શકીએ છીએ. બીકોઝ કારણ કે 2021માં જ ઓલરેડી આ રેરાએ આ સાઇટને બેન કરી દીધી હતી અને રેરામાંથી એમને સસ્પેન્ડ કરી દીધા હતા. એટલા માટે આ અત્યારે બેવ નકશામાં અલગ છે. એટલે હું એ જાણવા માંગુ છું કે વીએમસી એ આ પરમિશન કઈ રીતે આપી છે. તો દર્શક મિત્રો, જે રીતે અત્યારે હાલ બે નકશા આપણી પાસે ઉપસ્થિત છે, તો બે નકશા પ્રમાણે કહી શકાય કે બે રજા ચિઠ્ઠી પણ હોવી જ જોઈએ, કારણ કે જે રીતે આ આખું જે કૌભાંડ જે છે આચરાયું છે તે કૌભાંડ પાછળ આ બે નકશા કેવી રીતે પાસ કર્યા. કારણ કે જેવી રીતે આગળ અમને એક બેને બતાવ્યું કે એક જ ઘર પર બે લોન બતાવવામાં આવી છે, એક મકાન પર બે લોન કેવી રીતે શક્ય બને? તો કે બે નકશા અલગ અલગ બતાવવામાં આવ્યા છે, બંને નકશાને પાસ કરવામાં આવ્યા છે અને આ આખા કૌભાંડની અંદર રેરાને પણ અંધારામાં રાખવામાં આવ્યું છે. કારણ કે એક તરફ જ્યારે રેરાએ લાલ આંખ કરી છે અને રેરા અત્યારે હાલ તમામ બિલ્ડરોને નોટિસ પણ પાઠવી રહી છે. જે રીતે અત્યારે હાલ આ બે નકશા જોયા એ પ્રમાણે રજા ચિઠ્ઠી આની છે આપણી પાસે? રજા ચિઠ્ઠી આપણે જ્યારે રેરામાં અમે પૂછ્યું તો એમને 94 ફ્લેટની પરમિશન લીધી હતી, તો એ 94 ફ્લેટની પરમિશનનું ઓક્યુપેશન સર્ટિફિકેટ નથી. એ જે વિકાસ પરવાનગી જે છે એ મને રેરામાંથી મળેલી છે. બટ જ્યારે મેં એ વીએમસી માં ગયો તો વીએમસી માં આમાં દુકાન કે એનો કઈ ઉલ્લેખ નથી અને આ જ્યારે રેરામાંથી આ જ્યારે વીએમસી એ પરમિશન આપી છે તો રેરામાં આ રજા ચિઠ્ઠીનો કોઈ ઉલ્લેખ છે નહીં. અને એક જ સાઇટની બે રજા ચિઠ્ઠી કઈ રીતે પોસિબલ થાય? વીએમસી એક જ સાઇટ પર બે રજા ચિઠ્ઠી કઈ રીતે આપી શકે? તો દર્શક મિત્રો, કહી શકાય કે વડોદરા મહાનગરપાલિકાનું ટાઉન પ્લાનિંગ વિભાગ હંમેશા ચર્ચામાં રહ્યું છે અને જે રીતે અત્યારે હાલ અમારી પાસે જે આ વડોદરા મહાનગરપાલિકાની રજા ચિઠ્ઠી છે તેમાં એક જે રજા ચિઠ્ઠી બતાવવામાં આવી છે તે રજા ચિઠ્ઠી છે 2019-20ની આ એક રજા ચિઠ્ઠી છે અને તેમાં 2,65,065 રૂપિયાની આ કુલ રકમ બતાવવામાં આવી છે. જ્યારે બીજી રજા ચિઠ્ઠી છે તે છે 2020-21ની અને તેની અંદર 1,80,18,01,270 રૂપિયા અને રકમ બતાવવામાં આવી છે. એટલે કહી શકાય કે 2020-21 અને 2019-20 બંનેની રજા ચિઠ્ઠી અહીં ઘડી જોવા મળી રહી છે. ખૂબ જ ચોંકાવનારી વાત છે કે એક જ ઇમારત પર બે નકશા કેવી રીતે પાસ થયા? બે નકશા પાસ થયા તો બે નકશાની રજા ચિઠ્ઠી કેવી રીતે પાસ થઈ? શું વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અભણ છે કે પછી તેમને કોઈ પણ પ્રકારનું નોલેજ નથી? જો નોલેજ નથી તો એ સીટ પર કેમ બેઠા છે? માત્ર ને માત્ર કૌભાંડ વડોદરા શહેરના બિલ્ડરો દ્વારા આચરવામાં આવી રહ્યું છે અને તેમ છતાં વડોદરા મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ ચૂપ છે. કારણ કે આ આખા કૌભાંડની પાછળ જે મંજૂરી લેવામાં આવે છે તે મંજૂરી ટાઉન પ્લાનિંગના અધિકારીની લેવામાં આવે છે. ના અહીં ગાડી આ પલા સાઇટ્સમાં કોઈ પણ પ્રકારે તસદી લેવામાં આવી છે.
આ જે આખું પલાસ સાઇટ છે તેમાં ફાયર સેફટીના સાધનોનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. જો ફાયર સેફટીના સાધનો નથી તો એનઓસી વગર આ ઇમારત કેવી રીતે ઊભી થઈ? સાથે જે વીજ વાયર છે તે વીજ વાયર પણ ખુલ્લી હાલતમાં જોવા મળી રહ્યા છે. આપણે જોયું કે નાના બાળકો પણ આ જગ્યા પર રમતા હોય છે અને જો આવા વીજ વાયરની અંદર ચોમાસાની અંદર કોઈ નાનું બાળક આ વીજ છૂટા વાયરો છે તેની અડફેટમાં આવી જાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે. પરંતુ વડોદરા મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગના અધિકારીઓને માત્ર ને માત્ર મલાઈ ખાવામાં રસ છે, ખિસ્સા ભરવામાં રસ છે. જે રીતે આ આપ જોઈ રહ્યા છો કે અહીંયા જે વાયરો છે તે વાયરો ખુલ્લી હાલતમાં જોવા મળી રહ્યા છે. કોઈ પણ પ્રકારની અહીંયા તસદી લેવામાં નથી આવી. સાથે જે રીતે આ તમામ જે વાયરો છે તે તો ખુલ્લા છે જ અને જીવના જોખમે અહીંના સ્થાનિક રહીશો હાર જિંદગી જીવી રહ્યા છે. પરંતુ ચોંકાવનારી વાત તો એ પણ છે કે માત્ર ને માત્ર જીવના જોખમે જ નહીં પરંતુ હવે તેઓને રોડ પર રહેવાનો પણ વારો આવી શકે તેમ છે. કારણ કે બિલ્ડર મૃણાલિની શાહ, ચિરાગ શાહ અને મૃણાંક શાહ દ્વારા જે આ જગ્યા પર 6 કરોડની જે લોન લેવામાં આવી હતી તે લોન પણ હજુ બાકી છે અને એસબીઆઈ જે છે પાદરાની એસબીઆઈ બેંકમાંથી આ જે લોન લેવામાં આવી હતી 6 કરોડની લોન હતી. શું કહેશો? 6 કરોડની લોન તો હજુ ભરપાઈ થઈ નથી. પરંતુ હવે સવાલ આવે છે વડોદરા મહાનગરપાલિકાનો, કારણ કે ના તો અહીં ગાડી ફાયર એનઓસી છે, જીબી ના વાયર પણ ખુલ્લા છે અને ટાઉન પ્લાનિંગની જે મિલીભગત છે તે સ્પષ્ટપણે દેખાઈ રહી છે. શું કહેશો? આ બધું તો ચાલી જ રહ્યું હતું અને એની કમ્પ્લેન અમે એને વારંવાર કરતા હતા, બરાબર છે. એની માટે એની પાસે અમે જતા હતા. એ અમને દર વખતે બહાના આપતો હતો કે ભાઈ 15 દિવસમાં કરી દઈશ, મહિનામાં કરી દઈશ, બરાબર. આ બધું જ કહેતો હતો અમને. અમે છેલ્લા 5 વર્ષથી અહીંયા રહીએ છીએ. એને સાઇટ છે ને 2016 ચાલુ કરી હતી અને ઓન પેપર એને 2021 કમ્પ્લીટ બતાવી છે. તમે હાલ જોશો તો સાઇટ હજુ કમ્પ્લીટ થઈ નથી, કામ બધું અધૂરું છે. હરેક કામમાં એને ગફલા કરેલા છે, કોઈ કામ એને પ્રોપર કરીને આપ્યું નથી, બરાબર. બીજી વસ્તુ કે આ બધું તો અમારે ચાલી જ રહ્યું હતું. આ બધા પ્રોબ્લેમ અમે ફેસ કરી જ રહ્યા હતા. છેલ્લા 5 વર્ષથી અમે ફેસ કરતા હતા. એમાં ગુજરાત સમાચારમાં પેપર વાંચતા અમને એક ન્યૂઝ જાણવા મળી કે આ સાઇડ ઉપર એને 6 કરોડની લોન લીધી છે એસબીઆઈ માંથી અને એ લોન લીધી હતી એને 2018 અને જે તે સમયે અમે ઘર લીધું ને હું એ 2021 લીધું હતું તો એને અમને કોઈ એવી જાણ નથી કરી કે મેં આવી રીતના ભાઈ લોન લીધેલી છે, આ સાઇડ ઉપર આવું ચાલે છે. અને એના પેપરો પર બી કશું બતાવી નતું રહ્યું. કોઈ પણ પેપરમાં એસબીઆઈ નો બોજો કેવું બતાવતા હતા. પણ આ ન્યૂઝ પેપર જયારે અમે જોયું તો તપાસ માટે અમે પાદરાની બ્રાન્ચમાં ગયા, પૂરા સોસાયટી વાળા. તો ત્યાં જઈને અમે મેનેજર સાથે વાત કરી તો એમને અમને કીધું કે હા 6 કરોડની લોન ચાલે છે, પણ આ કેસ છે ને હવે સાર્ક ખરું ને એસબીઆઈ સાર્ક દિવાળીપુરા ત્યાં ચાલી રહ્યો છે. તો ત્યાંના મેનેજર સાથે જઈને અમે વાત કરી, એમને મળ્યા, જેમનું નામ ઇન્દ્રજીત સર છે. તો એમને અમને જાણ કરી કે ભાઈ હા તમારા બિલ્ડરે 2018 ની અંદર આ લેન્ડ બનાવવા માટે 6 કરોડની લોન લીધી હતી અને એ લોન ની ભરપાઈ કરી રહ્યો નથી અને એનો ચુકાદો આવતા મહિને આવવાનો છે અને એ મે બી એસબીઆઈ ના પક્ષમાં આવશે કેમ કે તમારો બિલ્ડર ફ્રોડ છે, બરાબર. એના લીગલ ડોક્યુમેન્ટ પણ અમે કઢાયા છે જે અમારા હાથમાં છે. જે 6 કરોડની એને લોન કરી છે ને એનું આ મોર્ગેજ ડીડ છે 6 કરોડ, બરાબર. આ 6 કરોડની લોન જે એને લીધી છે, જેના મોર્ગેજ કરી છે આ લેન્ડ ઉપર અને એની જાણ અમને કોઈ કરી જ નથી એને. ત્યારબાદ દર્શક મિત્રો, જે રીતે આ આખી જે માહિતી છે તે સ્થાનિકો દ્વારા લાવવામાં આવી છે, એસબીઆઈ દ્વારા જે લોન આપવામાં આવી છે 6 કરોડની, તેની આખી માહિતી છે. 6 કરોડ 9,97,446 રૂપિયાની આ લોન છે અને આ લોન હજુ ભરપાઈ કરવામાં નથી આવી. આ સિમ્બોલિક એનું પોઝિશન છે જે અમને મળ્યું, બરાબર. અમે આ કઢાવ્યું એનામાંથી અને આ કોર્ટના ઓર્ડર છે જે એના નામ પર છે, કોર્ટના ઓર્ડર, બરાબર. અને આ એક જે પેપર છે એસબીઆઈ નું પેપર છે જેમાં અમારા જે બિલ્ડર ગિરિરાજ ડેવલપર્સના મૃણાલિની શાહ, જેમને એસબીઆઈ ફ્રોડ ડિક્લેર કરેલું છે, એનું આ પેપર છે. આની અંદર ક્લિયરલી લખેલું છે કે ભાઈ એ બિલ્ડર ફ્રોડ છે, જેને એસબીઆઈ સાથે ફ્રોડ કર્યો છે. એને જે પણ મકાન વેચી તે એસબીઆઈ ને જાણ કરી નથી અને એની એનઓસી આપેલ નથી, લીધી નથી, પૈસા ભરેલ નથી. હવે આ બધું થયું ને એની અંદર આ બધી વાત થયા પછી અમને જાણ થયા પછી આવી ગયા. અમે બધી વાત કર્યા પછી અમે બિલ્ડરને મળવા ગયા. તો બિલ્ડર સાથે વાતચીત કરતા બિલ્ડરને અમે કીધું કે ભાઈ આવો પ્રોબ્લેમ ચાલે છે. તો એને સ્વીકાર્યું કે હા ભાઈ મેં લોન લીધી છે ને મેં ભરી નથી.
તો અમે એમને એવું કીધું કે કાલ ઉઠીને કઈ પ્રોબ્લેમ થશે તો શું થશે, તો કે તમે ટેન્શન લેશો નહીં, તમે ઘરમાં આરામથી બેસો, હું બેઠો છું, મારી બહુ જ ઓળખાણ છે, મને ડીઆરટી માં બી ઓળખે છે, મારું સેટિંગ છે, તમે ગભરાશો નહીં. આવી અમને એને ઇન્ફોર્મેશન આપી કે ભાઈ તમે ગભરાશો નહીં, બેસી જાઓ ઘરમાં. પણ આવું બધું જાણ્યા પછી કયો માણસ કેવી રીતના બેઠે. છેલ્લા 20 દિવસથી અમારી ઊંઘ હરામ થઈ ગઈ છે. અમે રાતે સુઈ નહીં શકતા, શાંતિથી ખાવાનું નહીં ખાઈ રહ્યા. કેમ કે અમને જાણ મળી છે કે કાલ ઉઠીને અગર નેક્સ્ટ મંથમાં એસબી અગર અહીંયા બોજો લેશે, અમારા ઘર સીલ કરશે, તો અમારી ફેમિલી લઈને અમે જઈશું ક્યાં, કોની પાસે જઈશું? અમારા કાલે એને જો એસબીઆઈ અમને અહીંથી બહાર કાઢશે તો અમે તો ઘર વિહાના થઈ જઈશું. અમે અમારી ખૂન પસીનાની કમાઈ લગાવીને આ ઘર લીધેલું હતું. એની જાણ અમને બિલ્ડરે કોઈ કરી નથી કે ભાઈ આવી લોન ચાલે છે. અને બીજી વસ્તુ કે એના ઉપર આ જે સાઇટ છે એના ઉપર એના ઘણા મકાનો, એક જ મકાન 2 જણને વેચેલા છે, દુકાનો 3 જણને વેચેલી છે. તો કે એ કેવી રીતના થઈ રહ્યું છે? શું એની સાથે બેંકો પણ મળેલી છે? બધી બેંકો એમની સાથે છે? બેંકો પણ આ ફ્રોડ કરવામાં એમને સપોર્ટ કરી રહી છે? એક દુકાન ઉપર નોટરી બાનાખત થાય છે, એના ઉપર રજીસ્ટર બાનાખત થાય છે, એક જણનું નોટરી બાનાખત, એક જણનું રજીસ્ટર બાનાખત અને ત્રીજાના નામ પર દસ્તાવેજ. એવી રીતના ટોટલ એક જ દુકાન 3 જણના નામ પર બોલી રહી છે. આવા જંગી કૌભાંડ એ લોકો હાલ કરી રહ્યા છે ઘણા સમયથી, અને એની બધી જાણ અમને હાલ થઈ છે. તો દર્શક મિત્રો, ખરેખર હસવું આવે જે ભાઈએ કીધું છે એમાં. કારણ કે જયારે બ્લેકલિસ્ટ થતો હોય ને માણસ, ત્યારે માત્ર એક નામ નાખવામાં આવે એટલે તરત એની હિસ્ટ્રી નીકળી જતી હોય. પરંતુ અહીંયા એક જ મકાન પર 2 લોન, એક દુકાન પર 3 લોન, અને આ જ રીતે કરોડો રૂપિયાનું કૌભાંડ આ જે મૃણાલિની શાહ છે તેના દ્વારા કરવામાં આવ્યું છે. તેમના પતિ છે ચિરાગ શાહ અને મૃણાલ શાહ, આ તમામ દ્વારા જે કૌભાંડ છે તે તો આચરાયું છે, પરંતુ સાથે સાથે બીજા કેટલાક લોકો છે તેમની સાથે મસ્ત મોટું કૌભાંડ પણ આચરાયું છે. તે કૌભાંડ પણ જાણવા અને સમજવા જોઈએ. જી, શું થયું છે આપની સાથે? મારું નામ વૈદેશભાઈ અશોકભાઈ શાહ છે. તરસાલી હાઈવે બાયપાસ પર પલ્લા સાઈડ આવેલી છે. ત્યાં મેં 3 ફ્લેટ લીધેલા છે, અને 3 ફ્લેટમાં મિલાનભાઈ પટેલ કરીને જે એમના એસોસિએટ છે, કે જે એમના દલાલ છે, જે તમે કહી શકો, એમને અમને અહીંયા ફ્લેટ બતાવ્યા હતા અને ફ્લેટનું રજીસ્ટ્રેશન કરાવેલું. દલાલનું નામ શું? મિલાંતભાઈ પટેલ, મિલાંત વસંતભાઈ પટેલ. એટલે એમને અહીંયા અમને ફ્લેટ બતાવ્યા અને પછી અમે ડિસાઈડ કર્યું કે અમારે અહીંયા ફ્લેટ લેવા છે. એટલે અમે એમના થ્રુ લોન કરાવડાવી, અને એ લોન મૃણાલીબેન ને મિલાંતભાઈ બંને થઈને સાથે જ કરેલી છે, બરાબર. અને લોન કરી, ક્યાં આવ્યું છે તમારું દુકાન? મારો જે અહીંયા ઈ ટાવરમાં છે, E401 ને E402, અહીંયા લગભગ 5 ટાવર છે. 5 ટાવર ABCDE. ઈ ટાવરમાં મિત્રો, અત્યારે હાલ જે આ આખું જે ટાવર છે એમાં ABCD અને E એમ કુલ 5 ટાવર છે, અને 5 ટાવરની અંદર મસ્ત મોટું કૌભાંડ છે તે આચરાયું છે. અત્યારે હાલ આપ જે પહેલા 4 જે ટાવર જોઈ રહ્યા છો તે ABCD ટાવર છે, કે જે પૂરી રીતે પ્રોપર તૈયાર થયેલા છે. પરંતુ જે ઈ ટાવર છે તે ઈ ટાવર હજુ સુધી બાંધકામ થયું નથી, અને તેમાં પણ મસ્ત મોટું જે કૌભાંડ છે તે આચરાયું છે. સાથે સાથે અહીંયા બીજા પણ ડી ટાવરની અંદર પણ જે કેટલાક મકાનો છે તે પૂરી રીતે તૈયાર નથી થયા એવું પણ હાલ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પરંતુ જે અત્યારે હાલ આ ભાઈએ જે વાત કરી તેમાં આ ઈ ટાવર ની અંદર હજુ બાંધકામ ચાલી રહ્યું છે. 2018 થી આ બાંધકામ ચાલી રહ્યું છે, અને 2021માં આ તમામ જે બાંધકામ છે તે પૂર્ણ થઈ ગયું હતું. પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ પણ જે કૌભાંડ છે તે આ મૃણાલિની શાહ દ્વારા બતાવવામાં આવી રહ્યું છે. મૃણાલી શાહ દ્વારા જે આખું કૌભાંડ આચર્યું છે તેમાં અત્યારે હાલ જોઈ રહ્યા છો કે ઈ ટાવર છે તેનું બાંધકામ બાકી છે. લોકો જોડે રૂપિયા લઈ લેવામાં આવ્યા છે, પરંતુ એનું પોઝિશન અત્યાર સુધી પણ તેમને મળ્યું નથી. હાલ જે આ લિફ્ટ છે, લિફ્ટ નથી લાગી. સાથે જે આ આખું કોમ્પ્લેક્સ છે તે અત્યારે કોમ્પ્લેક્સ પણ ખંડેર હાલતમાં જોવા મળી રહ્યું છે. હવે સવાલ એ થાય છે કે જ્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ આખું જે કૌભાંડ આચરાયું અને મૃણાલિની શાહ દ્વારા જે આખું કૌભાંડ આચરાયું, તેમાં પાલિકાએ કેમ એની ઉપર ધ્યાન ન લીધું, કેમ કોઈ પણ પ્રકારની તસ્દી ન લીધી, કેમ વગર સ્થળ નિરીક્ષણે નકશો પાસ કર્યો, આવા અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. જી કાકા, શું કહેશો? જે રીતે અત્યારે તમારી રકમ કેટલી હતી? મારી ટોટલ રકમ 3 ફ્લેટ થઈને 53 લાખ રૂપિયા છે, અને 53 લાખ રૂપિયામાંથી એ બધી લોન લઈ
એમને એમના પોતાના અંગત ખર્ચામાં વાપરેલી છે કે જે પોતે, અને અમારી જોડે છેતરપિંડી કરી છે. બીજું કે અમને અહીંયા ફ્લેટ આપ્યા, જે ફ્લેટ આપ્યા છે એનું કન્સ્ટ્રક્શન પૂરું નથી કર્યું અને પોઝિશન નથી આપ્યું. ક્યારે લીધું તમે? આ 2022 મેં લીધેલું, અને ત્યાર પછી એમને કન્સ્ટ્રક્શન કર્યું નથી. અને ત્યાર પછી વારંવાર અમે રજૂઆત કરવા આવ્યા છે અહીંયા કે ભાઈ અમને ફ્લેટનું કન્સ્ટ્રક્શન કરી આપો અને અમને પોઝિશન આપો, એ બી નથી આપ્યું. છેલ્લા 1 વર્ષથી મેં 53,000 રૂપિયા EMI ભરેલો છે ICICI બેંક અને PNB બેંકમાં, અને PNB અને વર્ષ જયારે પોઝિશન ના મળ્યું ત્યાર પછી મેં EMI બંધ કરી દીધા, કારણ કે પોઝિશન જ નથી તો પછી હું શું કરું, કામ શેના માટે હું EMI ભરું. એટલે એ રીતનું કરેલું છે. અને ત્યાર પછી ICICI બેંક ને PNB બેંકે અહીંયા મેં એ લોકોને મારા કારણે એ લોકો ઉઘરાણી માટે આવતા હતા કે ભાઈ તમે પૈસા ભરો, EMI ભરો. એટલે મેં એમને એવું કહી દીધું ભાઈ જયારે પોઝિશન જ મને નથી મળવાનું અને કન્સ્ટ્રક્શન પૂરું થયું જ નથી તો હું શા માટે એક EMI ભરું. એટલે મેં EMI ભરવાનું બંધ કરી દીધું. ત્યાર પછી PNB બેંક અને ICICI બેંકે અહીંના મકાન જે ફ્લેટ છે મારા એ બધા સીલ કરેલા છે, અને એ લોકોએ ઓક્શનમાં આ બધા ફ્લેટો ચલાવેલા છે. એમાંથી ICICI બેંકમાંથી જે ઓક્શનમાં હતું એ ઓક્શનમાં એ લોકોએ 12 લાખમાં ICICI બેંકે 2 ફ્લેટ મારા વેચી દીધા છે, અને મને મસ્ત મોટું નુકસાન પહોંચાડેલું છે કે જે 33-34 લાખનું રકમ છે એ લોકોએ 12 લાખમાં સેલ કરી ICICI બેંકે, અને મને મસ્ત મોટું એ લોકોએ રોકડનું નુકસાન કરેલું છે મારી. અને મિલાનભાઈ પટેલ કે જેમને અમે લોન માટે ચેક આપેલા હતા, 2 ચેક મારા સનના આપ્યા હતા, 2 ચેક મારા આપ્યા હતા. એ મિલાનભાઈ પટેલે એમની ને મૃણાલી શાહની બેની મિલીભગતથી મિલાનભાઈએ મૃણાલીને ચેક આપ્યા છે મારા સનના, અને એ ચેકમાં વિરુદ્ધમાં મૃણાલીબેન શાહે મારા સન પર 138 નો ખોટો કેસ કરેલો છે કે જે રૂપિયા એમને મને ચૂકવ્યા જ નથી મને ચૂકવ્યા કે નથી મારા સનને ચૂકવ્યા. તે છતાં એમને મારા સન પર આ રીતે ખોટો કેસ કરેલો છે. 138 નો કેસ અત્યારે કોર્ટમાં ચાલી રહ્યો છે, અને એના માટે અમે લડત આપી રહ્યા છીએ. દર્શક મિત્રો, કૌભાંડ તો કૌભાંડ, ચોરી ઉપર સે સીના ચોરી જેવો જે ઘાટ છે ત્યાં આગળ જોવા મળી રહ્યો છે. કારણ કે જ્યાં લોન જે લેવાય છે તે લોન માલિકે તો લીધી છે, એને ચૂકવણી પણ કરી, પરંતુ પોઝિશન નથી મળ્યું. અને સાથે સાથે મૃણાલીની શાહ દ્વારા તેમના જ પુત્ર પર 138 ની ફરિયાદ નોંધાઈ છે ચેક રિટર્નની. હવે એનો કેસ પણ ચાલી રહ્યો છે. નવાઈની વાત તો એ છે કે આ આખું જે પલાસ હાઇટ્સ છે તેની અંદર એક પછી એક કૌભાંડ તો આપણે જોયા, પરંતુ હજુ એવા અનેક સવાલો છે. જે છેલ્લું ટાવર આપણે જોયું તો ટાવરને અત્યારે બાંધકામ છે તે બાકી છે. હવે ટાવરનું બાંધકામ બાકી છે તો અહીંની ડ્રેનેજ લાઈન પણ હવે સવાલ ઉઠી રહ્યા છે. શું વડોદરા મહાનગરપાલિકાએ અહીંની ડ્રેનેજ લાઈનને પણ મંજૂરી આપી છે કે કેમ? અહીંની તમામ જે અનગઢ વહીવટ છે તે તો જોયો. એટલે કદાચ કહી શકાય કે આ જે આખું જે પલાસ હાઇટ્સ છે તે પલાસ હાઇટ્સ ની અંદર કૌભાંડ તો થયા, પરંતુ કૌભાંડની સાથે સાથે અહીંયા અનેક ગેરરીતિઓ વડોદરા મહાનગરપાલિકા, વડોદરા શહેર ફાયર બ્રિગેડ, વડોદરા શહેર GEB સહિત તમામ લોકો દ્વારા અહીંયા પોતાની સત્તાનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનું હાલ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. જે રીતે આ આખા કોમ્પ્લેક્સની જે વાત હતી તે જોઈ આપણે. ABCD જે ટાવર હતા તે તમામ ટાવર ના બાંધકામ અને ગેરરીતિઓ જોઈ. એક મકાન પર 2 લોન, એક દુકાન પર 3 લોન સહિત અનેક જે કૌભાંડ છે તે આચરવામાં આવ્યા. સ્થાનિકો દ્વારા વડોદરા મહાનગરપાલિકાના અનગઢ વહીવટ સામે વિરોધ પ્રદર્શન કર્યું. સાથે આ તમામ જે માહિતી છે તે માહિતી તેમને મળી માત્ર ને માત્ર ન્યૂઝપેપરમાં જ્યારે આ સમાચાર પ્રકાશિત થયા ત્યારબાદ આ આખી માહિતી જોવા મળી, તેમને સમજ્યા, અને ત્યાર પછી જે સ્થાનિકો છે તે સ્થાનિકો પોતાની જે મકાન છે તે બચાવવા માટે બહાર આવ્યા, અને ત્યારબાદ અનેક જે કૌભાંડ છે તે જોવા મળ્યા. હવે વાત કરીએ વડોદરા શહેરના તરસાલી હાઈવે પર આ જે પલાસ હાઇટ્સ છે તે આવેલું છે, અને તેમાં જે દુકાનો છે તે દુકાનો પણ અહીં ગાડી બતાવવામાં આવી છે. હવે નવાઈની વાત તો એ છે કે આ જે પલાસ હાઇટ્સ ની અંદર જે દુકાનો બતાવવામાં આવી છે જેમાં રેરાની અંદર આ દુકાનો બતાવવામાં નથી આવી,
જ્યારે બીજો નકશો જે બતાવવામાં આવ્યો છે તે છે વડોદરા મહાનગરપાલિકાનો, અને તેમાં પણ આ ભાઈ છે, તેમની દુકાન છે, એમની પાસેથી જાણીશું કે તેમની સાથે શું છેતરપિંડી કરવામાં આવી છે. ઓકે, મારા નામ ઉપર 15 અને 16 નંબરની દુકાન હતી. સો મારા નામ ઉપર જ લોન થઈ હતી, અને એના પછી એવું ખબર પડવા માંડી કે રેરામાં જે 93 કે 94 ફ્લેટ છે એનું જ એપ્રુવલ છે, બટ જે દુકાનો છે એનું કોઈ એપ્રુવલ છે નહીં. બીજી વાત કે SBI ના જે બેંક છે એની અંદર જે આખી જે પ્રોપર્ટી છે એમ લોકોના કબજા હેઠળ હતી, મોર્ગેજ એમ લોકોના હતી. તો એ લોકો બીજી બેંકમાં લોન કરી કેવી રીતે શકે? પહેલો જ પૈસા ત્યાં જ આવે, એનઓસી છે જ નહીં. સો સૌથી મોટું કૌભાંડ જ બે વસ્તુના છે જેના અકોર્ડિંગ જ તમારું લોન થાય એ જ તમારું નથી. તો મારા નામ ઉપર પ્રોપર્ટી લેવાનો મતલબ જ નથી રહ્યો. નામે પોઝિશન લીધું છે, અને આના પછી રજિસ્ટર બાનાકત મારા ઉપર થયું છે, અને કેસ પણ પાછળ લેવા માટે બહુ વધારે પડતું પ્રેશર બી કરવામાં આવ્યું છે. તો દર્શક મિત્રો, આ આખું કૌભાંડ તો થયું, પરંતુ એ કૌભાંડ પાછળ હવે સ્થાનિકોએ કોઈ પણ પ્રકારની ફરિયાદ કરી છે કે કેમ, તે વિશે આપણે જાણીશું. જી ભાઈ, આપણે આટલા મોટા કૌભાંડની પાછળ તમે કોઈ એક્શન લીધા છે, ફરિયાદ કરી છે કે ખાલી માત્ર ને માત્ર ઇન્ફોર્મેશન લીધી? મારી સાથે જે ફ્રોડ થયું છે એમાં એક ગુનો દાખલ થયો છે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં. એમાં એમને આગોતરા જામીન લીધા છે. શું નામ આપનું? મારું નામ સંકેત શાહ છે. સંકેત શાહ. તો દર્શક મિત્રો, કહી શકાય કે સંકેત શાહ લગભગ 6 મહિના પહેલા તમારી ફરિયાદ હતી જવાહરનગરમાં. ડિસેમ્બરમાં આ ફરિયાદ હતી, જેની માહિતી અમને પણ આવી હતી, પરંતુ તે વખતે આ સંકેતભાઈનો અમારો સંપર્ક નહોતો થયો, અને તેના કારણે અમે આ આખું જે કૌભાંડ છે તે વખતે બહાર નહોતા લાવી શક્યા. શું હતું એ આખું કૌભાંડ? એમને મારા નામ પર દસ્તાવેજ રજીસ્ટર કરાવી દીધો હતો સબ રજિસ્ટ્રાર ઓફિસમાં મારી જાણ પર, અને દસ્તાવેજ કરીને એના ઉપર એમને લોન પણ લઈ લીધી હતી, અને એમાં પણ મારી કોઈ જાણકારી હતી નહીં. મારા કન્સેન્ટ વગર લોન પણ થઈ ગઈ હતી. જ્યારે મને લોનની ખબર પડી તો મેં પોલીસમાં અરજી કરી, પણ એમાં કોઈ એક્શન લેવાતું હતું નહીં. એટલે અમે CM ઓનલાઈન પછી કમ્પ્લેન કરી હતી, અને જ્યારે CM ઓનલાઈન અરજી કરી ત્યારે CM સાહેબને રૂબરૂ મળીને ગુનો દાખલ કરવામાં આવ્યો. સંકેત, જે ટાઈમે આ કૌભાંડ આચરાયું એના પછી એક વ્યક્તિએ આત્મહત્યા પણ કરી હતી, જેમાં આ ગિરિરાજ ડેવલપમેન્ટ જે મૃણાલિની શાહ છે તેમનું નામ હતું. શું એ પણ આ આખા કેસ સાથે જોડાયેલું છે? એટલે આમાં એક પ્રવીણસિંહ રાજપૂત કરીને એક છે લોન એજન્ટ છે, એમને વચ્ચે હમણાં એક મહિના પહેલા લગભગ સુસાઇડ કર્યો હતો. તો એમાં એકચ્યુઅલી મારા નામ પર જે ફ્રોડ લોન કરી હતી, તો એમાંથી 50% જેવી અમાઉન્ટ 11.5 લાખ રૂપિયા એ ભાઈના નામ પર એક બોગસ કંપની ઊભી કરીને, યુનિટી ઇન્ટિરિયર નામની એક કંપની ઊભી કરીને એમના નામ પર પણ આ લોકોએ લોન લઈ લીધી હતી. શ્રી કોઓપરેટિવ બેંકમાં એ લોન અકાઉન્ટ ખોલ્યું હતું, એમને કંઈક કરંટ અકાઉન્ટ ખોલ્યું હતું, અને એમાં પૈસા જમા કર્યા હતા. અને એ લોકોએ પાદરા SBI બેંકમાંથી પણ કંઈક અમના નામ પર લોન લીધી હતી 10 લાખ રૂપિયાની. એમાં પણ એમની FIR થઈ ગઈ હતી. એના કારણે એ ભાઈ બહુ પ્રેશરમાં હતા. મે બી કદાચ એના કારણે સુસાઇડ કર્યું હોય છે. એમના ફાધરે પણ કંઈક કીધું હતું કે બીજા લોન એજન્ટ છે. કારણ કે અમને એક માહિતી એવી છે કે મૃણાલિની શાહના એક પુત્રએ પણ આત્મહત્યા કરી હોવાનું પણ અમને જાણકારી મળી છે. એવી કોઈ માહિતી ખરી આપને? હા, એમના બેનનો છોકરો હતો, એમને કંઈક સુસાઇડ કરી લીધું છે. આ કોઈ મેટર સાથે જોડાયેલા હતા? નહીં, એનો આપણને કોઈ આઈડિયા નથી. તો દર્શક મિત્રો, કહી શકાય કે જે રીતે પ્રવીણસિંહ રાજપૂત લગભગ આ કારેલીબાગના રહેવાસી હતા, અને તેમણે એક કેનલ કરી હોવાનું બહાર શાહ છે તેમનું નામ પણ બહાર આવ્યું હતું, અને આજ દિન સુધી તેની ઉપર કોઈ એક્શન લેવાઈ નથી. નવાઈની વાત તો એ છે મિત્રો કે આ આટલું મોટું કૌભાંડ આચરાયું, જેમાં શરૂઆતથી લઈને અત્યાર સુધીના જે તમામ માહિતી અમે જોઈ, જેમાં એક મકાન પર 2 લોન, દુકાન પર 3 લોન, એવી અસંખ્ય લોનો જે લેવામાં આવી, અને ત્યાર પછી એ રૂપિયા ચૂકવતા હતા ખુદ માલિક. એક જ મકાન પર 2 લોન કેવી રીતે ચૂકવવી અને કેવી રીતે ચૂકવાય તે મૃણાલી શાહ જોડે શીખવા જેવું, પરંતુ સાથે સાથે અધિકારીઓ જોડે કઈ રીતની સેટલમેન્ટ કરવી, કયા પ્રકારની તકેદારી રાખવી, અને કઈ રીતે અધિકારીઓને ખરીદવા, તે પણ મૃણાલિની શાહ, ચિરાગ શાહ સાથે શીખવા જેવું છે. જી, શું કહેશો? મારું અહીંયા મેં કોઈ મકાન લીધું નથી, તો મારા નામ પર એ મકાન બોલે છે, અને મારા ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરીને એમને અહીંયા મકાનની લોન લીધી છે, મૃણાલી ચિરાગ શાહે.
અને એ જ પ્રોપર્ટી પર બેંક ઓફ બરોડા મહારાષ્ટ્ર વલણ બ્રાન્ચ પર શ્રીકાંત સાના નામ પર લોન બોલે છે. કયા નંબરનું મકાન છે તમારું? C402. C402. અને મને વારંવાર બિલ્ડર અને બિલ્ડરના મળતિયા દ્વારા ધમકીઓ પણ મળે છે કે જે રીતે આપણે એક્શન ને ફરિયાદ કરી છે તો એ પ્રમાણે કે તમે બહાર નીકળશો તો તમને જોઈ લેશો, તમારું ફેમિલી જોઈ લેશો, એવી ધમકીઓ પણ મળે છે. પોલીસ અધિકારીઓ પણ અમારું કોઈ સાંભળતા નથી. પુરાવા છે આપણી પાસે કોઈ? આપણી પાસે શું પુરાવા છે એ બતાવજો મને. ગુજરાત એરિયામાં મેં ફરિયાદ કરી હતી, ત્યાં એનો ચુકાદો છે કે ભાઈ આ ક્રિમિનલ મેટર છે, સિવિલ મેટર નથી, અને આ ટોટલી તમે પોલીસ ફરિયાદ અને કોર્ટ મેટર કરી શકો છો. અને એનું આ નિવેદન પણ છે, ડાયરેક્ટ ઓર્ડર છે. કોણે આપ્યું છે? ગુજરાત રેરામાં. તો દર્શક મિત્રો, ઘણા એવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. અત્યાર સુધી તો જે લોકો રહી રહ્યા હતા તેમના નામે જ એક મકાન પર 2 લોન હતી, કે જેને દુકાન લીધી છે એના નામે 3 લોન હતી. પરંતુ આ એક ભાઈ છે, તેમના તો સીધા ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરીને આ આખું મસ્ત મોટું જે કૌભાંડ છે તે આચરવામાં આવ્યું છે. અને તેમાં કહી શકાય કે જે આ આખું જે કૌભાંડ છે તે મૃણાલિની શાહ, ગિરિરાજ ડેવલપમેન્ટના ઓનર છે, તેમના દ્વારા કરવામાં આવ્યું. અને સાથે જે રીતે આ આખી જે માહિતી આવી એમાં સૌથી છેલ્લો જે કિસ્સો આવ્યો એ ચોંકાવનારો આવ્યો. એ કિસ્સો એ હતો કે આ ભાઈએ તો અહીં કોઈ પ્રકારે કોઈ ખરીદી કરી જ નથી મકાનની કે દુકાનની, પરંતુ તેમ છતાં પણ C402 નંબરનું જે મકાન છે તે તેમના નામે અહીંયા લેવામાં આવ્યું, જેના નામે લોન પણ થઈ અને યેરા દ્વારા આ ક્રિમિનલ કેસ છે તેમ કહીને તેમને એક નોટિસ પણ આપી. પરંતુ હવે સવાલ એ ઉભો થાય છે કે કયા પ્રકારે હવે વડોદરા મહાનગરપાલિકા આની ઉપર એક્શન લેશે. જે રીતે ટાઉન પ્લાનિંગના અધિકારીઓની જે મિલીભગત છે તે અહીંયા સ્પષ્ટપણે દેખાઈ રહી છે. વડોદરા મહાનગરપાલિકાની જે પહેલેની જે નીતિ રહી છે કે મિલ કે ખાઓ સબ ખાઓ, પર જે રીતે મલાઈ ખાવાની આદત વડોદરા મહાનગર ટાઉન પ્લાનિંગના અધિકારીની રહી છે તે આજે પણ યથાવત છે. સાથે સાથે વડોદરા શહેર પોલીસ હવે આની ઉપર કયા પ્રકારની એક્શન લે છે તે જોવું રહ્યું. કારણ કે મૃણાલિની શાહ એટલે કે ગિરિરાજ ડેવલપમેન્ટના ઓનર છે મૃણાલિની શાહ, એમના પતિ છે ચિરાગ શાહ અને મૃણાંક શાહ. આ 3 પર ગંભીર આરોપો છે, આક્ષેપો છે, અસંખ્ય ફરિયાદો થઈ છે. અને જે રીતે અત્યારે હાલ આપણે જોયું કે 6 મહિના કે 8 મહિના પહેલા જ એક જવાહરનગરમાં પણ ફરિયાદ થઈ હતી, પરંતુ આજ દિન સુધી તેની ઉપર કોઈ પણ પ્રકારે એક્શન લેવાયા નથી. વડોદરા શહેર પોલીસ પણ કેમ મૃણાલિની શાહના તળિયે ચૂપ છે, કેમ વડોદરા મહાનગરપાલિકાનું ટાઉન પ્લાનિંગ વિભાગ એમની હથેળી નીચે દબાયેલું છે, કેમ વગર પરમિશને વડોદરા મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ આખું બાંધકામની પરમિશન આપી. યેરા શું અંધારામાં છે કે તેમને કોઈ પણ પ્રકારની માહિતી નથી? જે રીતે હાલ યેરા દ્વારા પણ તમામ જે બિલ્ડરો પર છે એની ઉપર લાલ આગ કરી છે. હવે ટૂંક સમયની અંદર યેરા પણ તમામ બિલ્ડરોના નામ બહાર પાડશે. હવે તેમાં આ ગિરિરાજ ડેવલપમેન્ટના મૃણાલિની શાહનું નામ આવે છે કે કેમ, ચિરાગ શાહનું નામ આવે છે કે કેમ, કે પછી મૃણાંક શાહનું નામ આવે છે કે કેમ તે જોવું રહ્યું. હવે સવાલ એ થાય છે કે આ તમામ જે રહીશો છે તેમના મકાન બચશે કે પછી SBI તેના જે મકાનો છે તે પરત લઈ લેશે. જે રીતે આ આખું કૌભાંડ આચરાયું, 6 કરોડની લોન મૃણાલિની શાહ દ્વારા લેવામાં આવી અને તે હજુ સુધી ભરપાઈ નથી થઈ. અને હવે તમામ જે સ્થાનિક રહીશો છે તેમને રોડ પર રહેવાનો વારો આવ્યો છે. હવે રૂપિયાના જોરે આ આખો કેસ દબાઈ જશે કે પછી આ તમામ રહીશોને ન્યાય મળશે તે જોવું રહ્યું. વડોદરાથી નિકોલસ સાથે વિશાલ ઠાકુર, વડોદરા વોઇસ.